ને લઈને સુરત ડાયમંડ ઉદ્યોગને મોટી આશા જોવા મળી રહી છે। અમેરિકાના ટેરિફને લઈને 40% નુકસાન સાથે દેશમાં આવી રહ્યા છે ઓર્ડર। ત્યારે ડાયમંડ મશીનરી પર સરકાર અન્ય ઉદ્યોગની જેમ લોન આપે તો ઉદ્યોગોની ગતિ વધે તેવું ડાયમંડ અગ્રણીઓએ જણાવ્યું છે। અમેરિકા દ્વારા જે ટેરિફની અસર છે એ ટેરિફની અસરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે। ખાસ તો નેચરલ ડાયમંડની અંદર વિદેશની માઇનિંગો જે કરે છે માઇનરો ભારતની અંદર આવીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર રફ વેચી શકે એની માટે ભારત સરકારે જે 4% સેફ હર્બલ રૂલ્સ લાગુ કર્યો છે એ બિનવ્યવહારુ છે। આની અંદર ફેરફાર કરીને બેલ્જિયમની અંદર કેરેટ વાઇઝ ટેક્સેશનની સિસ્ટમ એડોપ્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા ભલામણ કરવામાં આવી છે। GTSM નામની એક ટફ લોન યોજના છે ગવર્મેન્ટની, એ ડાયમંડમાં લાગુ કરે અને એ લોનથી 7% બેંકની ઇન્ટરેસ્ટ હોય છે, એની જગ્યાએ 7% રિટર્ન થાય તો 3%માં લોન મળે તો નાના ઉદ્યોગો થાય। ICICI બેંકના મેનેજર સાથે મારે આજે જ વાત થઈ છે કે આવી લોન આવે તો બધી બેંકો મળી અને ગવર્મેન્ટ આ રીતનું લાવે તો અમને ફાયદો અમે કરી શકીએ અને દરેકને આપી શકે, એવી મારી રજૂઆત છે ગવર્મેન્ટમાં। ખરેખર લેબગ્રોન ડાયમંડ એ સુરતમાં જ ગ્રો થાય છે, એટલે કે જે રો મટીરિયલ એની રફ છે એ સુરતમાં જ ગ્રો થાય છે। એટલે પહેલાં વિદેશથી આપણે આયાત કરવી પડતી, એટલે આપણું જે ઇન્ડિયન કરન્સી છે એ વિદેશમાં જતી હતી, એટલે આપણે હવે લેબગ્રોન ડાયમંડ અહીંયા જ રો મટીરિયલ થાય છે। એટલે આપણું જે મેક ઇન ઇન્ડિયાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે। હા, અમારે કોઈક વાર નાની સાઇઝના હીરા માટે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે છે, પરંતુ સોલિટર સાઇઝના હીરા આજે મેક્સિમમ સુરતમાં ગ્રો થાય છે। તો રફ ટુ પોલિશ સુધીનું બધું આજે સુરતમાં જ્યારે થાય છે તો ટેરિફને હિસાબે ધંધાને થોડી અસર થઈ છે, પરંતુ દિનેશભાઈએ કીધું નાવડિયા એ પ્રમાણે ટેરિફને હિસાબે અમે દરેક અલગ અલગ દેશોમાં રોડ શો, એક્ઝિબિશન અને શોઝ કરીને બીજા દેશોમાં બી નવી નવી ડિમાન્ડો ક્રિએટ કરી છે અને અમારા લેબગ્રોન ડાયમંડને પ્રમોશન માટેની ઘણી અમે એક્ટિવિટી કરીએ છીએ, તો એનો પણ અમને ઘણો લાભ મળ્યો છે। તો અમારી સરકાર સાથે એક જ આશા છે કે જો સ્પેશિયલ એક્સપોર્ટ કરીએ એની સામે સ્પેશિયલ કોઈ રિબેટ મળે અથવા એક્સપોર્ટની સામે સ્પેશિયલ બેનિફિટ મળે તો અમારી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ લાભ મળે। બજેટને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકાર બોર્ડની રચના અને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે। કામમાં ભારે ઘટાડો થતા પગારમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ સાથે લાખો રત્ન કલાકારોને તેની સીધી અસર પડી હોવાનું યુનિયને જણાવ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ અને ત્યાર પછી અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગ પર મોટી અસર થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્રો લખી બજેટમાં રત્ન કલાકાર બોર્ડ રચવા અને ઉદ્યોગને બચાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે। લેબગ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આવનાર સમયમાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે, ત્યારે રાજકોટના ઉદ્યોગપતિઓ આ બજેટમાં કેટલીક અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે। એન્જિનિયરિંગ એસોસિએશને આશા રાખી છે કે 12 લાખ પછીની જે કોઈ આવક છે તેને સ્લેબ વાઇઝ ગણવામાં આવે। 12 લાખથી જેટલી પણ વધુ આવક થાય તે આવક પ્રમાણે ટેક્સ હોવો જોઈએ। જો સ્લેબ વાઇઝ કરવામાં આવે તો ટેક્સ પેયરની સંખ્યા વધે અને સરકારને આવક પણ થાય। આ ઉપરાંત હાલમાં જે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે છે તેમાં વધારો કરવામાં આવે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। 12 લાખ પછીની જે આવક છે ને એને સ્લેબ વાઇઝ ગણવી જોઈએ। ધારો કે 12 થી 15 લાખ સુધીની આવકનો સ્લેબ 5%,
પછી 10%, 15% આવું ગણવું જોઈએ. સીધો 12 લાખથી 1 રૂપિયાની પણ આવક વધારે થાય તો એ ટેક્સનું મોટું એક સ્વરૂપ લઈ લે છે. ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારના જે પ્રયત્નો છે એ અત્યારે પણ ખૂબ સારા છે, પણ B2B ટ્રેડ ડેવલપમેન્ટ માટે ભારત સરકારે વિદેશથી આવતા ચેમ્બરો કે એના એસોસિએશનો જુદા એની આપણી સાથે મુલાકાતો કરવી જોઈએ અથવા આપણા ઉદ્યોગકારોને ત્યાં મોકલવા જોઈએ. અમારા પાર્ટ્સમાં 18% GST લાગે છે, એટલે સરકાર સાથે અમારી એવી અપેક્ષા છે કે એને 12%ના સ્લેબમાં લઈ લઈએ તાકી અમારા કસ્ટમર્સને ઇઝી પડે.